દેવી દશામાં માળા મૂકી દે, જગત મૂકી દે, પણ આ દેવી દશામાં નહીં મૂક્યો. આવા કાચુસ બહુ ચાકતી દે દશામાં. અરે આવી ગયો મારો દીકરો. એ હું ભણાવ્યું ટીચરે? ABCD કક્કો લેસનમાં ABCD આપી હતી. લખવી પડશે ને પછી? હા પછી તમને રમવા લઈ ગયા હતા? હા કેવી મજા આવી હતી? બહુ મજા આવી મને તો. પણ જો રમવા જા ને તો ધ્યાન રાખવાનું, આપણે પડી જાય ને તો લાગી જાય, એટલે એટલા બધા તોફાન નહીં કરવાના. બસ મેં તને ભાગ ભરતી હતી તો ખાઈ ગયો? હા ખાઈ ગયો. ખાઈ જવાનું રોજ. જો ને ટીટોરિયો ખાતો જ નથી કાંઈ. અત્યારે જો મેં અત્યારે આ બનાવું ને હમણાં રાંધવાનું, એટલે તાર કેટલી રોટલી ખાવાની? 3. હા 3 રોટલી ખાઈ જા ને એટલે આમ તગડા જેવો થઈ જા. મારો દીકરા કેવો ડાયો છે. આવો ને આવો ડાયો રહેજે તું, હો ને? હાથ ખોટનો એક છે મારો દીકરો. આ હો હું મા દીકરાના લાવરા તેતરા બંધ નથી થાતા, અને આ હું વોસિકાન બધાય રાખ્યા છે. કઈ નહીં ભાભી, એમાં આટલી બધી રાડો હું કામ પાડો છો? આ છોકરો નિહાળેથી આવ્યો તો 2 ઘડી રમાડવો તો ખરી ને મારે. એ 6 મહિનાનો ગગલો નથી, મારે લગાડ્યો તો ખરા ને. એ અમારે પરજા છે, અમારે કઈ વાંજ્યા નથી અમે. ભાભી, છોકરા ગમે એવડા મોટા થઈ જાય, પણ માવતર માટે તો એના માટે ઈ તો નાના બાળક જ રહેવાના છે ને. આ તો હું તને ઈ જ કહું છું, પણ અમે કોઈ દી ખોરામાં લીધા છોકરાને. એ એની રીતે કામ કરે છે, અને તારે તો નિહાય નથી, આવ્યો નથી, કાઈ ખોરામાં બેહાયરો નથી. હું પણ હાલી નીકળી તો ભૂખના પેટની. એ તા રમવા જાય, હાલું પણ હાલે જા છોકરા કે રમવા જાય. હા મારો બેટો નહીં તો મારા ખોરામાં કરી ગયો, સીધો આવતા આવે. ભાભી, તમારે મને જે કેવું હોય ને ઈ કહી દ્યો, પણ જ્યારે મારો છોકરો મારી પાસે હોય ને ત્યારે તો બોલવામાં ધ્યાન રાખો કે એની ઉપર હું અસર પડે છે. હો ભાઈ, હવે હું એની માથે અસર પડે નહીં, મોટા પહાડ તૂટી જાય એની માથે. અને જો એ તે તો અમને ભૂંડા લગાડ્યા, આ ગાભા પણ હવે